આજે સમગ્ર દેશની અંદર રામનવમીનો આનંદ ઉલ્લાસથી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે રાજા રામ 500 વર્ષ પછી એમના ઘરમાં પ્રથમ રામનવમી ઉજવાઈ રહી છે। ત્યારે આજે અયોધ્યાના અવધની અંદર આજે આનંદ ઉલ્લાસ અને સમગ્ર ભારતની સમગ્ર વિશ્વની અંદર રામજીના જન્મ દિવસની ઉજવણી જે લોકો ઉલ્લાસથી કરી રહ્યા છે। સમગ્ર ગામે ગામ જ્યાં પણ મંદિર હોય ત્યાં રામચંદ્ર ભગવાનજીનું મંદિર ન હોય તો બીજા મંદિર દરેક મંદિરે લોકો પ્રોગ્રામ ઉજવી રહ્યા છે, ભક્તો એનો પ્રોગ્રામ ઉજવી રહ્યા છે। ત્યારે આજે સવારથી સમગ્ર મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર જ્યાં જ્યાં મંદિર છે ત્યાં દરેક જગ્યાએ જવાનો મોકો મળ્યો અને મને પણ દર્શન કરવાનો, આરતી લેવાનો મોકો મળ્યો છે। ત્યારે આજે હું સમગ્ર ભારત વંશના કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને જિલ્લાના બધા જ લોકોને હું ચોક્કસ અભિનંદન, આશીર્વાદ તો ભગવાન આપે, આશીર્વાદ તો ભગવાન પાસે લેવાના, હું તો અભિનંદન આપીશ કે જેમને ભગવાને સદબુદ્ધિ આપી અને આ કાર્ય કરવા માટે બધાએ જ રામનવમીનો પ્રોગ્રામ ઉજવ્યો તે બદલ બધા જ ભક્તોને, આયોજકોને બધાને હું ધન્યવાદ આપીશ।